गुड मॉर्निंग बधाने मित्रों गुड मॉर्निंग। चैप्टर नंबर 9 एकदम सिंपल चैप्टर है। तमे लोको अगाऊ भणी गेला हता स्टान्डर्ड 10 ની અંદર એક ચેપ્ટર છે, આમાં કઈ નવું નથી। તો આપણે પહેલા સ્વાધ્યાય 9.2 માં મિત્રો દાખલા નંબર 13। હવે જો આપણે ગયા છેલ્લા વિડીયોમાં દાખલા નંબર 10 સુધી આપણે કર્યું છે। દાખલા નંબર 10 11 12 लगभग आनी अंदर नहीं। आ वर्षे आपणे कोविड-19 ने कारणे गवर्नमेंटे अमुक दाखलाओ काढी नाख्या छे। जे दाखलाओ काढी नाख्या छे ते मैं विडियो में समावेश कर्या नथी अने ए दाखलाओ आपणे परीक्षामां पण पूछवाना नथी। अने ए दाखलाओनी अंदर आवतो बधो कन्सेप्ट जे तमारे आगळ जे काममां आवे तेवो कन्सेप्ट हूँ थियरीमां समजावी दईश એટલે પાછળના ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ નહીં આવે એ વસ્તુ ધ્યાન રાખજો ખાસ। હું બધો સમાવેશ ચેપ્ટરની અંદર આવતો હેતુ બધો જ સમાવેશ અંદર કરી દઈશ। તો દાખલા નંબર 13 એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n અને mમું પદ 164 હોય તો આપણે m શોધવાનો છે। જો ઉપરનું વાક્ય n पदों सरवाळो 3n² + 5n n पदों सरवाळो 3n² + 5n सरवाळा ने sn कहेवाय। तो sn = 3n² + 5n આપણે લખી નાખ્યું। હવે આની ઉપરથી ધ્યાન આપો બરાબર। આ sn છે, sn = 3n² + 5n। જો તમારે sm લેવું હોય, આપણે દાખલામાં કદાચ sm ની જરૂર પડે તો જ્યાં n દેખાય ત્યાં m કરી દેવાનું। તો sm તો 3m² + 5m અને sm-1 આની કદાચ જરૂર પડે તો જ્યાં n દેખાય ત્યાં n ને બદલે m-1 કરી દેવાનું। આ ધ્યાન રાખવાનું, કોઈ પણ દાખલો હોય 3n ને બદલે m-1² 5n ने बदले m-1 आ प्रमाणे आपने जे रकम आपेली छे रकम sn = 3n² + 5n आपेला छे। एना उपरथी तमारे जे ते वस्तुनी जरूरियात होय n ने बदले m नी जरूरियात होय तो ज्यां ज्यां n देखाय ते आपणे m मूकवानुं। n ने बदले m-1 नी जरूरियात होय तो n ने बदले m-1 मूकवाना। दाखलो आपणे जोईए, रकम वांचीए, एना उपरथी खबर पड़े कि आपणे शानी जरूरियात छे अने ए वस्तु आपणे मूकी देवानी। तो जुओ n पदोना सरवाळा माटे तमने रकममां आप्युं छे 3n² + 5n। तो sn = 3n² + 5n। हवे आमां आपणे m मुं पद आप्युं छे। मित्रों आपणे उदाहरणनी अंदर पद माटेना दाखला भणी गेला हता। पद माटे मैं तमने सूत्र आपेलू कि पद माटेनुं सूत्र तो am ए એટલે પદ કહેવાય। तो जे सरवाळो होय एनाथी एक नंबरनो सरवाळो माइनस करवानो। धारो के आपणी पासे s1 s2 s3 આવું આપ્યું છે તો પદ એટલે s2 - s1 મોટા ઘટકમાંથી એનો એક નંબરનો ઘટક બાદ કરવાનો। तो an अथवा am તમારે જે નામ આપવું હોય તે પદ માટેનું સૂત્ર s2 - s1 આ સરવાળામાંથી આ સરવાળો બાદ કરો તો મોટામાંથી એક નંબરનો ઘટક નાનો બાદ કરવાનો। અને સાંકેતિક ભાષામાં મેં લખ્યું છે sm અને એમાંથી એક નંબર નાનો m-1। આમાંથી એક નાનો એટલે 1 થાય, આમાંથી એક નાનો એટલે m-1 થાય। કોઈ પણ દાખલા માટે મિત્રો ધ્યાન રાખો, તમને સરવાળો આપેલો હોય, આ sm એટલે સરવાળો કહેવાય। આ તમને sm એટલે સરવાળો આપ્યો છે। સરવાળા ઉપરથી પદ લાવવા માટેનું આ સૂત્ર છે am = sm-1 કોઈ પણ દાખલા માટે આપણે મૂકી દેવાનું। ફરી એકવાર, રકમમાં સરવાળો આપેલો હોય sn અને તમારે જો પદ લાવવાનું હોય તો પદ માટેનું સૂત્ર am = sm-1 છે। હવે આમાં આપણે કિંમતો મૂકીએ તો આ am sm
તો અહીંયા n ને બદલે આપણે m મૂકી દેવાના, તો 3m² + 5m મેં લખેલા છે અહીંયા. તો sm એટલે અહીંયા n ને બદલે આપણે m મૂકી દીધા, તો 3m² + 5m. sm - 1 તો અહીંયા n ને બદલે આપણે m - 1 કરી દેવાના, તો n ને બદલે આપણે m - 1 કરી દીધા, તો 3m - 1 નો સ્ક્વેર + 5m - 1. આ sm - 1 થઈ ગયું, આ sm થઈ ગયું. આપણે આનું ખાલી સાદું પાપન છે હવે. તો આ તો બેઠા જ 3m² + 5m બેઠા, 3 લખી m - 1 નો સ્ક્વેર, જેનું સૂત્ર છે m² - 2m + 1, m² - 2m + 1 + 5m - 5. આપણે કૌંસ છોડી દીધો. હવે આ કૌંસ આપણે છોડી દઈએ, તો 3m² - 6m + 3. 12 તો માઇનસ છે જ, ખાલી આ કૌંસ જ આપણે અંદર છોડી દીધો, + 5m - 5. હવે આખો કૌંસ આપણે છોડી દઈએ, તો આ માઇનસ નિશાને આપણે બધાને અંદર આપી દઈએ, તો 3m² + 5m, હવે -3m², માઇનસ માઇનસ + 6m, -3, -5m અને ++ 5. આમ આપણે આ માઇનસ અંદર બધાને આપી દીધો, તો એને કારણે 3m² અને 5m નામના બે ઘટકો ઉડી ગયા. શું બાકી રહેશે આપણી પાસે? તો 6m અને 5 માંથી 3 જાય તો 2, તો 6m + 2 આપણી પાસે આના સાદુ રૂપમાં બાકી રહે છે, જે આપણું am છે. am એટલે m મું પદ કહેવાય, a એટલે પદ કહેવાય ને s એટલે સરવાળો કહેવાય. m મું પદ 6m + 2 આપણને મળે છે, પણ રકમમાં આપ્યું છે કે m મું પદ 164 છે. m મું પદ 164 છે, મતલબ તમને am ની વેલ્યુ 164 આપી છે, તો 6m + 2 બરાબર 164 આપણે મૂકી દેવાના. આ જે આવ્યું છે એના બરાબર 164 આપણે મૂકી દીધા, બે પેલી બાજુ જાય તો 6m બરાબર 162 થઈ જાય. 164 માંથી 2 માઈનસ કરીએ 162. 6 આપણે નીચે લઈ લઈએ તો 162 ભાગ્યા 6, આને આપણે ઉડાડી દઈએ તો 27 વડે ઉડે છે, તો m બરાબર 27 આપણા દાખલાનો જવાબ આવશે. ફરી એકવાર આમાં માત્ર આપણે યાદ શું રાખવાનું છે, તે ઉપર તમારે સરવાળો sn આપેલો છે, તમારે પદ લાવવાનું છે, તો પદનું આ સૂત્ર ખાલી યાદ રાખવાનું. am બરાબર sm - sm - 1. sm એટલે અહીંયા n ને બદલે m કરી દેવાનું, sm - 1 તો n ને બદલે m - 1 કરી દેવાનું. બસ માત્ર એનું સાદું રૂપ આપી દેવાનું, પણ જે જવાબ આવે એના માટે આપણને 164 આપ્યા છે, તો આના બરાબર 164 મૂકી અને આપણે m ની વેલ્યુ લાવી દેવાની. ચલો, બરાબર ક્લિયર બધાને? આપણે દાખલા નંબર 14 માં જઈએ. દાખલા નંબર 14 માં આપણે રકમ જોઈએ, જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. એટલે આપણે રકમમાં સમાંતર શ્રેણી બનાવવાની છે. તે 8 અને 26 વચ્ચેની 5 સંખ્યાઓ ઉમેરો. પહેલી સંખ્યા 8 છે, છેલ્લી સંખ્યા 26 છે. 8 અને 26 વચ્ચે આપણે 5 સંખ્યાઓ ઉમેરવાની છે. તો જુઓ, અહીં 8 અને 26 મેં લખી નાખ્યા, અને અહીંયા તમે a1 a2 a3 ગમે તે લખી શકો. મેં પહેલાને a1 મનમાં ધાર્યું હતું, માટે મેં a2 થી સ્ટાર્ટ કર્યું. તમારે જરૂર નથી કે a2 લખો, તમે ગમે તે લખી શકો. તો આ a2 a3 a4 a5 a6 5 કીધા હતા આપણે, તો આ 5 લખી નાખ્યા. 1 2 3 4 અને 5. 5 કીધા માટે મેં આ 5 લખી નાખ્યા. તો 8 અને 26 ની વચ્ચેના મેં 5 આંકડા લખી નાખ્યા. તો પહેલા ઘટકને a કહેવાય, તો a બરાબર 8. છેલ્લા ઘટકને b કાં તો an કહેવાય. છેલ્લાને આપણે સૂત્રની સંકેતમાં b કીધું છે, કાં તો એને an કહેવાય. તો an બરાબર 26 અને ટોટલ ઘટકો આપણા 7 છે. 1 2 3 4 5 6 અને 7 માટે n બરાબર 7. તો n બરાબર 7, પહેલો ઘટક a બરાબર 8 અને છેલ્લો ઘટક an બરાબર 26. આપણે an નું સૂત્ર મૂકી દેવાનું. an બરાબર a plus n minus 1 into d. an એટલે 26, 26 બરાબર 8 plus n એટલે 7 minus 1 into d. 8 ને આ બાજુ લાવીએ તો 26 minus 8 બરાબર 6d.
18 26 માંથી 8 જાય તો 18 બરાબર 6d તો d બરાબર 3. હવે તો ડિફરન્સ 3 આવી ગયો તો પહેલો ઘટક 8 લખી એમાં 3 3 ઉમેરતા જવાનું. આ જે ડિફરન્સ આવે એ આમાં આપણે આગળ વધતા દો તો 8 8 ને 3 11 11 ને 3 14 14 ને 3 17 17 ને 3 20 20 ને 3 23 23 ને 3 26 આ આંકડો આવી જાય તે આપણે અટકી જવાનું. એ લોકોએ આપેલો પહેલો ને છેલ્લો આંકડો આવી જાય તે આપણે અટકી જવાનું. વચ્ચેના જે ઘટકો આપણા માંગેલા જવાબો કહેવાય. માટે 8 અને 6 20 વચ્ચેની સંખ્યાઓ 11 14 17 20 અને 23 આપણો જવાબ આવી ગયો. દાખલો ફરીવાર તમને મિત્રો 8 અને 26 વચ્ચે સંખ્યા મૂકવાની કીધી છે તો 8 અને 26 મૂકી દેવાના. એની વચ્ચે 5 સંખ્યા કીધી છે તો અહીંયા 5 કોઈ પણ સંખ્યા લખવાની. ભાઈ a1 a2 a3 જે લખવી હોય તો મેં a2 a3 a4 a5 a6 5 સંખ્યા લખી નાખી. પહેલી સંખ્યાને a કહેવાય, છેલ્લી સંખ્યાને an કહેવાય આ તો b કહેવાય અને ટોટલ સંખ્યા આપણી પાસે 7 થાય છે. 1 2 3 4 5 6 ને 7 તો n બરાબર 7. અને પછી આપણું an નું સૂત્ર મૂકવાનું a n - 1 * d. આમાં આપણે કિંમતો મૂકીશું, d નો જવાબ મળી જશે. d નો જવાબ મળ્યા પછી પહેલો ઘટક બધે પહેલા મૂકી દેવાનો અને d જે આવે તંત્ર ઉમેરતા જવાનું. પહેલો 8 મૂકી દેવાનો, પછી 8 ને 3 11 11 ને 3 14 એ પ્રમાણે આપણે 3 3 ઉમેરતા જવાનું. તો આપણો છેલ્લો આંકડો આવે તે આપણે અટકી જવાનું. તો આ બેની વચ્ચેના આંકડાઓ આ બાકીના જો બધા વચ્ચેના આંકડાઓ કહેવાય આપણા. ચલો ક્લિયર બધાને બરાબર? રેડી? ત્યાર પછી ઉદાહરણ દાખલા નંબર 15 જોઈએ આપણે. દાખલા નંબર 15 a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a ની n plus b ની n upon a ની n - 1 plus b ની n - 1 હોય તો આપણે n મેળવવાનો છે. જોઈએ a અને b વચ્ચેના સમાંતર મધ્યક માટેનું સૂત્ર છે a plus b upon 2. a અને b વચ્ચેનો સમાંતર મધ્યક એનું સૂત્ર છે a plus b upon 2. હવે તમને સમાંતર મધ્યક આપેલો છે a ની n plus b ની n upon a ની n - 1 b ની n - 1 બરાબર આ a plus b upon 2 આપણને આપેલા છે. હવે આપણે સાદું આપવા માટે ચોકડી ગુણાકાર કરી દઈએ તો 2 આ બાજુ ગુણાઈ જાય તો 2 a ની n plus b ની n એના બરાબર a plus b છે અને આ બાજુ ગુણાકારમાં અહીંયા જશે. આપણે ચોકડી ગુણાકાર કર્યો આને અહીંયા ગુણ્યા આને અહીંયા ગુણ્યા. મિત્રો આ સમાંતર મધ્યકનું સૂત્ર છે આપણે ઉદાહરણમાં અને થિયરીમાં ભણી ગયા. સમાંતર મધ્યકની થિયરી આપણે ભણ્યા 9.1 પછી 9.2 ની શરૂઆતમાં આપણે થિયરી ભણ્યા સમાંતર મધ્યકની. એની અંદર આપણે આ સૂત્ર ભણી ગયા છીએ a plus b upon 2 a અને b વચ્ચેના સમાંતર મધ્યકને કહેવાય. એટલે આના બરાબર આપણે a plus b upon 2 મૂકી દીધા. ચોકડી ગુણાકાર કરી આપણે તો 2 અહીંયા ગુણાય અને અહીંયા ગુણાય 2a ની n 2b ની n a ની સાથે a ની n - 1 a ની સાથે b ની n - 1 b ની સાથે a ની n - 1 b ની સાથે b ની n - 1 એમ આપણે a ની સાથે બંનેને ગુણી લીધા, b ની સાથે પણ આપણે બંનેને ગુણી લીધા. ત્યારબાદ 2a ની n plus 2b ની n બરાબર આમાં તમે જો તો આનું સાદુરૂપ a into a ની n - 1 છે. આની એક ઘાત કહેવાય તો ઉપર ઘાતાંકનો સરવાળો થાય એની 1 plus n - 1 ઉપર ઘાતાંકનો સરવાળો તો 1 1 ઉડી ગયા તો a ની n બાકી રહ્યા. માટે આના સાદુરૂપમાં મેં a ની n લખી દીધું. a b ની n - 1 બેઠા લખ્યા મેં. આ પણ b a ની n - 1 પણ મેં બેઠા લખ્યા અને આનું સાદુરૂપ ફરી પાછું આના જેવું જ b અને b ની n - 1 નું સાદુરૂપ આના જેવું જ જેને b ની n ઘાત કહેવાય. b ની n ઘાત. હવે આ 2 a ની n ઘાતમાંથી 1 a ની n ઘાત આ બાજુ માઈનસ કરો તો 2 a ની n માંથી 1 a ની n માઈનસ થાય તો 1 a ની n બાકી રહે. એટલે આ આમાં સમાઈ ગયું. એટલે b ની n આ 2b ની n માંથી 1 b ની n માઈનસ કરો
એક b ની n બાકી રહેશે એટલે આ બંને મિત્રો આની અંદર આવી ગયા એટલે આ બાકી રહ્યું આ બેઠું લખ્યું મેં આપણે આ બાજુ લઈ ગયા આને પણ આપણે આ બાજુ માઈનસ કરી બરાબર મેં 0 લખી નાખ્યું ટૂંકમાં આ બધા જ ઘટકો આપણે આ બાજુ લઈ ગયા હતા એમાં આ બેનું સાદુરૂપ આપવાથી a ની n આવ્યા આ બેનું સાદુરૂપ આપવાથી b ની n આવ્યા બાકીના બંને આપણે બેઠા લખી નાખ્યા હવે a ની n સાથે a ની n - 1 આ બે પદોને આપણે સાથે લઈ લઈએ આ પદ અને આ પદને આપણે સાથે લખ્યું અહીંયા જો a ની n - b a ની n - 1 બાકીના બે પદને આપણે સાથે રાખ્યા કોમન કાઢવા માટે હવે a ની n અને a ની n - 1 આ બેમાંથી નાનો ઘટક a ની n - 1 થાય તો a ની n - 1 આપણે કોમન કાઢીએ તો આ n માંથી n - 1 નીકળી ગયો એટલે એક બાકી રહ્યો તો આમાં એક a લખાય - b લખાય હંમેશા મિત્રો કોમન કાઢવાના આવે ત્યારે નાનો ઘટક કોમન કઢાય આ n અને n - 1 n - એટલે n કરતા ઓછો છે તો a ની n - 1 આપણે કોમન કાઢી લઈએ તો આમાં એક ઘટક બાકી રહેશે તો a - b એવી રીતે આ બંનેમાં આપણે b ની n - 1 આપણે કોમન કાઢી લઈએ તો એક b બાકી રહેશે અને -a રહેશે હવે આ a - b છે તો આને a - b બનાવી દઈએ આને a - b બનાવવું હોય તો આ નિશાની બદલી નાખવી પડે તો a ની n - 1 a - b પ્લસ ને બદલે માઈનસ કરી નાખવા પડે b ની n - 1 a - b બરાબર 0 તો એક કૌંસમાં આવશે a - b a ની n - 1 - b ની n - 1 બરાબર 0 માટે a - b બરાબર 0 આના આપણે એવું લખાય આગળ કે a - b બરાબર 0 એટલે a બરાબર b પણ મિત્રો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક છે તો a અહીંયા છે તો b અહીંયા છે અને બે ની વચ્ચેનો સમાંતર મધ્યક આપ્યો છે તો મિત્રો આ a અને b સમાન ના હોય ફરીવાર a અને b વચ્ચેનો સમાંતર મધ્યક તમને આપેલો હોય તો a અને b દૂર દૂર છે સરખા નથી અલગ અલગ છે માટે રકમ પરથી a - b is not equal to 0 તો a - b મિત્રો 0 નથી તો આના બરાબર 0 લઈ લેવાના a ની n - 1 - b ની n - 1 બરાબર 0 તો જ્યારે આપણી પાસે આવા બે કૌંસ આવ્યા આની ઉપરથી તો હવે આ રકમમાં આગળ લેવાનું નથી આગળ ગણતરી કરવાની નથી કારણ કે a - b 0 નથી જો a - b 0 હોય તો a બરાબર b થાય પણ a અને b સરખા નથી અને એની વચ્ચે કંઈક ઘટકો છે તો a અહીંયા છે અને b અહીંયા છે દૂર છે માટે આ શક્ય નથી તો a ની n - 1 - b ની n - 1 બરાબર 0 આને આપણે પેલી બાજુ લઈ જઈએ a ની n - 1 બરાબર b ની n - 1 આને આપણે નીચે લાવી દઈએ તો a ની n - 1 છેદમાં b ની n - 1 જેની આપણે ઘાત n - 1 કોમન કરી દીધી આ છેદમાં આવી ગયા અહીંયા કઈ ના વધ્યું માટે 1 આ ઘટક આખો છેદમાં આવી ગયો તો બે ની n - 1 ઘાત મેં કોમન કરી દીધી એના બરાબર 1 હવે મિત્રો 1 આવે એ કોઈ પણની શૂન્ય ઘાત હોય કોઈ પણ મતલબ કૌંસમાં તમે ગમે તે લખી શકો અહીંયા કૌંસમાં આપણી પાસે a/b છે તો આપણે a/b લખીએ એની શૂન્ય ઘાત આ બાજુ જે હોય ને એ અહીંયા કૌંસમાં લખવાની જોઈએ 1 આવે તો 0 ઘાત લખવા માટે તો ઉપર 0 ઘાત ત્યારે 1 થાય તો 1 ને બદલે આપણે જે અંદર છે એને 0 ઘાત લખી નાખીએ આ બે સરખા છે માટે ઉપરના સરખાઈ દેવાના તો n - 1 બરાબર 0 તો n બરાબર 1 આપણને મળી ગયા જે આપણો જવાબ છે ફરી એકવાર જો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક આપણને આપેલો છે આ પ્રમાણે પણ a અને b વચ્ચેના સમાંતર મધ્યકનું સૂત્ર છે a+b/2 તો આના બરાબર આપણે a+b/2 મૂકવા પડે આને આ બાજુ ગુણવાના અને આ બાજુ ગુણવાના ચોકડી ગુણાકાર પછી 2 વડે આ બંનેને ગુણી નાખ્યા આપણે અહીંયા a વડે આને ગુણો ફરી પાછો a વડે આને ગુણો b વડે આને ગુણો b વડે આને ગુણો આનું સાદુરૂપ આ એક ઘાત કહેવાય તો 1 અને ઉડી ગયા તો n આવશે બાકીના બંને બેઠા આનું b ની 1 કહેવાય ને b ની n - 1 તો 1 અને ઉડી ગયા એટલે b ની n આવે
મિત્રો આનું સાદુરૂપ એટલા માટે ન થાય કે a અને b અલગ અલગ છે. અલગ અલગમાં ઘાતાંકનું કઈ ના થાય, બે સરખા હોય તો જ થાય. આ બે સરખા છે માટે સાદુરૂપ આપ્યું, આ બે સરખા છે માટે આપણે આપ્યું. આ બેમાં નો અપાય કારણ કે a અને b છે, આ પણ a અને b અલગ અલગ છે. એ થઈ ગયા. પછી a ની n આપણે આ બાજુ લાવીએ તો બે a ની n માંથી એક a ની n જાય તો એક a ની n, એ રીતે એક b ની n બાકી રહેશે. બાકીના બંને આપણે મૂકી દીધા. a ની n ની સાથે a ની n - 1 વાળો ઘટક સાથે લીધો, b ની n સાથે b ની n - 1 નો ઘટક સાથે લીધો. a ની n - 1 આપણે કોમન કાઢ્યા તો a ની n માંથી n - 1 તો એક બાકી રહ્યો તો એક a માઈનસ b. એટલે આમાં પણ b ની n - 1 કોમન કાઢ્યા તો એક b બાકી તો b માઈનસ a. બંને કૌંસ સમાન લાવવા માટે આને a માઈનસ b બનાવવું પડશે. આને a માઈનસ b બનાવવા માટે વચ્ચે નિશાની આપણે બદલી દેવાની. તો એક કૌંસમાં a માઈનસ b, બીજા કૌંસમાં a ની n - 1 માઈનસ b ની n - 1 બરાબર 0. પણ a માઈનસ b શક્ય નથી. a માઈનસ b બરાબર 0 લઈએ તો શક્ય નથી, તો આના બરાબર 0 આપણે લેવાનું. તો a ની n - 1 માઈનસ b ની n - 1 બરાબર 0. આપેલી બાદ જાય તો a ની n - 1 બરાબર b ની n - 1, અને નીચે લઈ લઈએ તો a upon b ની n - 1 બરાબર 1 થઈ જાય. વધ એટલે મિત્રો શૂન્ય ઘાત, તો a upon b ની 0 ઘાત માટે n - 1 બરાબર 0 તો n બરાબર 1 આપણને મળી ગયા. ચલો રેડી. ત્યારબાદ અહીંયા મિત્રો આની પછીના દાખલાઓ જે 3-4 દાખલાઓ છે તે આ વર્ષે સિલેબસમાં નથી માટે આપણે કરતા નથી. નવો ટોપિક આપણો અહીં સ્વાધ્યાય આપણું પૂરું થાય. નવો ટોપિક સમગુણોત્તર શ્રેણી. આપણે મિત્રો અત્યાર સુધી જે ભણ્યા તે સમાંતર શ્રેણી ભણ્યા. સમાંતર શ્રેણી આપણે ભણી ચૂક્યા, હવે સમગુણોત્તર શ્રેણી ભણીએ. 2 4 8 16 32 આને સમગુણોત્તર શ્રેણી કહેવાય. કેવી રીતે ખબર પડે આપણને? તો તમે આના ભાગ્યા આ કરો, 32 ભાગ્યા 16 તો 2 આવશે, 16 ભાગ્યા 8 તોય 2 આવે, 8 ભાગ્યા 4 તોય 2 આવે, 4 ભાગ્યા 2 તોય 2 આવે. જેનો ભાગાકાર મિત્રો સરખો આવે, ગમે તે બાજુના આંકડા તમે લો અને જો ભાગાકાર સમાન આવે તો એને મિત્રો સમગુણોત્તર શ્રેણી કહેવાય. આપણે સંકેતની ભાષામાં લખીએ તો a r એટલે r વડે ગુણવાના, બધાને r વડે ગુણવાના તો જ આનો ભાગાકાર r થાય. ar ક્યુબ ભાગ્યા ar સ્ક્વેર કરો, આના ભાગ્યા નીચે મૂકો તો r જ આવે, આ ભાગ્યા નીચે મૂકો તો r જ આવે, આ ભાગ્યા નીચે મૂકો તો r જ આવે. એમ ar સ્ક્વેર સમગુણોત્તર શ્રેણી કહેવાય, જ્યાં r એટલે શું? ar ની k+1 એટલે મોટા ઘટકમાંથી નાનો ઘટક ભાગાકારમાં મૂકી દેવાનો. k+1 અને k એટલે આ ધારો કે k તમે આને લો તો k+1 આ થાય, એક નંબર આગળ. a k કહેવા માંગતા હોય તો આને a k કહેવાય, આ k+1 કહેવાય. તો ar ક્યુબ ઉપર મૂકવાના અને ar સ્ક્વેર નીચે મૂકવા, તમને જવાબ r મળશે. આ સાંકેતિક ભાષા છે, પણ મેં તમને શોર્ટમાં સમજાવી દીધું. આ ન સમજવું તો શોર્ટમાં આ રીતે હોય, આ બેનો ભાગાકાર કરો કે આ બેનો ભાગાકાર કરો. તો ધારો કે 4 ભાગ્યા 2 કરો એટલે 2 ને r કહેવાય. જે આ લોકો વ્યાખ્યામાં સંકેતથી દર્શાવવામાં આવે તો r ની ખબર પડી ગઈ. પહેલા પદને મિત્રો a કહેવાય, પ્રથમ પદ બરાબર a કહેવાય. આ આપણે આ જો શ્રેણી લઈએ તો a બરાબર 2 કહેવાય. આ પ્રથમ પદને a કહેવાય. જમણી બાજુના ઘટકને ડાબી બાજુના ઘટક વડે આપણે ભાગીએ તો એને r કહેવાય. હવે જેમ સમાંતર શ્રેણીમાં સૂત્રો હતા પદ શોધવા અને સરવાળા માટે, આમાં પણ સૂત્રો છે ને પદ શોધવા અને સરવાળા માટે. સમગુણોત્તર શ્રેણીનું પદ શોધવાનું મિત્રો સૂત્ર છે an બરાબર a લખી અને r ની n - 1 ઘાત. યાદ રાખવાનું, આપણે ખાલી સૂત્રો યાદ રાખવાના. an a r ની n - 1 તમે લોકો 10મા ધોરણમાં ભણી ગયેલા છો. તો an is equal to a r ની n - 1. પેલા સમાંતર શ્રેણીમાં કહ્યું હતું a plus n minus 1 into d. an is equal to a plus n minus 1 into d સમાંતર શ્રેણી હોય તો. સમગુણોત્તર શ્રેણી માટે an is equal to a r ની n minus 1. સરવાળા માટે sn a r ની n minus 1 upon r minus 1. જો r ની કિંમત 1 કરતા મોટી હોય તો, કારણ કે અહીંયા 1 આવે છે ને, 1 કરતા મોટી હોય તો r વાળો ઘટક પહેલા લેવાય, અને r ની કિંમત 1 કરતા નાની હોય
તો મિત્રો એક પહેલા લેવાનો અને r વાળો પછી લેવાનો. ટૂંકમાં આ ઊંધું ને આ ઊંધું, બીજું નવું નથી આમાં કઈ. r ની કિંમત 1 કરતા નાની હોય તો 1 માંથી બાદ કરવી પડે. તો 1 માંથી એને આપણે બાદ કર્યા. અને r ની કિંમત 1 કરતા મોટી હોય તો એમાંથી 1 ને બાદ કરે. તો સરવાળા માટેનું મિત્ર સૂત્ર છે Sn a r⁻n - 1 upon r - 1. r ની કિંમત 1 કરતા મોટી હોય તો અને a 1 - r⁻n upon 1 - r, r ની કિંમત 1 કરતા નાની હોય તો. આપણે ખાલી પહેલા શ્રેણી ઓળખવાની, સમાંતર છે કે સમગુણોત્તર છે. પરીક્ષામાં દાખલો પૂછાય ને પરીક્ષામાં, તો પહેલા આપણે શ્રેણી ઓળખવાની કે સમાંતર શ્રેણી છે કે સમગુણોત્તર શ્રેણી છે. એને ઓળખ્યા પછી સરવાળો માંગ્યો કે પદ માંગ્યું સૂત્ર મૂકી દેવાનું. 9.2 માં આપણે જે ભણ્યા તે સમાંતર શ્રેણીના સૂત્રો હતા. હવે આપણે 9.3 માં જે ભણીશું આપણે એ સમગુણોત્તર શ્રેણીના આપણે આ બે સૂત્રો મૂકવાના છીએ. આપણે બધા આખા સ્વાધ્યાયમાં બધી આપણે બે સૂત્રો આપણે મૂકવાના છીએ. રેડી? તો આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 9 જુઓ. સમગુણોત્તર શ્રેણી 5, 25, 125 માટે 10મું પદ અને nમું પદ મેળવો. પહેલા તો આ સમગુણોત્તર શ્રેણી એ લોકોએ આપી દીધી છે. નો આપે તો આપણે ચેક કરી લેવાની કે 125 ભાગ્યા 25 કરો 5 આવે, 25 ભાગ્યા 5 કરો 5 આવે. જેનો ભાગાકાર સરખો આવે છે એને સમગુણોત્તર શ્રેણી કહેવાય. પહેલું પદ a બરાબર 5, પહેલું પદ આપણે તેને a કહેવાય. r બરાબર આ બેનો ભાગાકાર કરી દેવાનો 25 ભાગ્યા 5 એટલે 5. આમાં બીજું કશું નવું નહીં આવે. a અને r મેળવી લેવાના. હવે પદ 10મું પદ અને nમું પદ તો માત્ર આપણે પદનું સૂત્ર યાદ કરવાનું, સરવાળાનું નહીં. પદ માટેનું સૂત્ર છે an, a r ની n - 1. 10મા પદ માટે n ને બદલે 10. અહીંયા a ની કિંમત આપણી 5, r ની કિંમત પણ આપણી 5 અને n - 1 તો 10 - 1. તો આ 5 અને 5 ની 10 માંથી એક ગયા તો 9 ઘાત. આ એક ઘાત છે, નીચે બે સમાન હોય તો આ ઘાતાંકનો સરવાળો થાય તો 9 ને 1 10, તો 5 ની 10 ઘાત આપણો 10મું પદ આવી ગયું. સમગુણોત્તર શ્રેણી મિત્રો 10મું પદ થશે 5 ની 10 ઘાત. હવે nમું પદ સૂત્ર આપણું આ છે. nમા પદમાં n ને બદલે n જ રહેવા દેવાનું. a એટલે 5, r એટલે 5, એની n - 1. nમા પદમાં n ને બદલે n રહેવા દેવાનું. હવે આ એક ઘાત છે તો 5 ની આ 1 પ્લસ n - 1. આમાં 1 1 ઉડી ગયા તો 5 ની n આપણો જવાબ આવી ગયો. તો n નું પદ 5 ની n થાય. ચલો આવડી ગયું બરાબર. ફરી વાત, પહેલા પદને a કહેવાનું, r બરાબર આ બેનો ભાગાકાર કરી દેવાનો. પછી જે નંબરનું પદ કીધું હોય આપણા પદ માટેનું સૂત્ર મૂકી દેવાનું. a r ની n - 1. a અને r ની વેલ્યુ આપણી પાસે અહીંયા છે તે મૂકી દેવાની. 10મું પદ કીધું હોય તો n ને બદલે 10 મૂકવાના અને સાદુરૂપ આપવાનું. nમું પદ કીધું હોય તો n ને બદલે n જ રહેવા દેવાના અને સાદુરૂપ આપી દેવાનું. ઉદાહરણ નંબર 10. સમગુણોત્તર શ્રેણી 2, 8, 32 માટે કયું પદ 13, 10, 72 થાય? તો પેલી આપણે આ શ્રેણી આપણે યાદ છે. સમગુણોત્તર છે કેમ? 32 ભાગ્યા 8 કરો એટલે 4, 8 ભાગ્યા 2 કરો 4. પણ એ લોકોએ આપી દીધું છે. નો આપે તો આપણે ચેક કરી લેવાની કે ભાઈ સમાંતર છે કે સમગુણોત્તર છે. ચલો આપણે પહેલું પદ a કહેવાય તો a બરાબર 2, r બરાબર 8 ભાગ્યા 2 એટલે 4. અને તમને છેલ્લું પદ an આપણને આપ્યું છે 13, 10, 72 આપણને આપેલું છે. પદ આપ્યું છે તો પદનું સૂત્ર મૂકવાનું. સરવાળો આપે તો સરવાળાનું સૂત્ર મૂકવાનું. પદ માટે an a r ની n - 1. તો an તરીકે 13, 10, 72. a એટલે આપણા 2, r એટલે 4 ની n - 1. આને આપણે 4 છે તો 2 નો વર્ગ બનાવી દઈએ. હવે m ના m 2 નો વર્ગ 4 અને n - 1. હવે આ ઉપર ગુણાકાર કરી દઈએ તો 2n - 2. તો 2 ની 2n - 2. બાકી આપણે કાંઈ કરવું નથી. આને 2 ની 2n - 2 આ 2 ની એક ઘાત કહેવાય. આ 2 ની ઘાત થઈ ગઈ ને આ પણ 2 ની એક ઘાત છે. આ તો ઘાતાંકનો સરવાળો થાય તો 2 ની આ એક ઘાત પ્લસ 2n - 2 તો 2 ની 2n - 1 એવું જમણી બાજુનું સાદુરૂપ આવ્યું. જમણી બાજુનું સાદુરૂપ આપણે 2 ની ઘાતમાં કન્વર્ટ કર્યા
તો 2 ની 2n માઇનસ 1 આવી ગયા. તો આ બાજુ એની ઘાત બનાવી દો. તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરતા જવાના. આ જવાબ 17 વખત કરશો એટલે આ જવાબ આવી જશે. આ જવાબ નો આવે તો આપણે કરતા તો 2 ની 17 ઘાત. આ પણ 2 ની ઘાત, આ પણ 2 ની ઘાત, તો ઘાતાંકને આપણે સરખાઈ દઈએ. તો 2n માઇનસ 1 બરાબર 17, 2n બરાબર 18, તો n બરાબર 9 આપણો જવાબ આવી ગયો. ચલો બરાબર સમજાઈ ગયું બધાને? ફરી એકવાર. આ a બરાબર 2 હતા, r બરાબર 8 ભાગ્યા 2 એટલે 4. છેલ્લા પદને an કહેવાય. an માટેનું સૂત્ર a r ની n માઇનસ 1. તો an આપણે મૂકી દેવાના. r અહીંયા આપણે a એટલે 2, r એટલે 4 ની n માઇનસ 1. 4 ને 2 નો વર્ગ કહેવાય. ઉપર આપણે ગુણી નાખીએ. આ એક ઘાત, તો 2 ની 1 પ્લસ 2n માઇનસ 2 તો 2n માઇનસ 1. ઘાત ઘાતને આપણે સરખાવી દઈએ તો n ની વેલ્યુ આપણને મળી ગઈ n બરાબર 9. ચલો સમજવામાં કોઈ તકલીફ હોય તો પૂછી લો. ઉદાહરણ નંબર 11 જોઈએ. એક સમગુણોત્તર સાઈનનું ત્રીજું પદ આપણને 24 આપ્યું છે, છઠ્ઠું પદ આપણને 192 આપ્યું છે. તો આપણે 10મું પદ મેળવવાનું છે. તો આ પદની જ વાત છે, સરવાળો નથી. તો પદના સૂત્રને જ યાદ કરવાનું. એક સમગુણોત્તર છે, ત્રીજું પદ 24 છે. જો ત્રીજું પદ 24 છે, પદ માટેનું સૂત્ર an a r ની n માઇનસ 1. ત્રીજા પદમાં આપણે n ને બદલે 3 લેવાના, તો a r ની 3 માઇનસ 1. પણ ત્રીજું પદ તમને 24 આપ્યું છે, તો a3 ને બદલે 24, a r ની 3 માં 1 ગયા તો 2. તો પહેલા વાક્ય પરથી ત્રીજું પદ 24 છે, એ વાક્ય પરથી 24 બરાબર a r નો વર્ગ એવું આપણને મળશે. છઠ્ઠું પદ 192 છે, તો છઠ્ઠું પદ 192, તો a6, a r ની 6 માઇનસ 1. તો 192 ઇઝ ઇક્વલ ટુ a r ની 5 ઘાત. સમીકરણ નંબર 2. આ બંને સમીકરણ મિત્રો આપણે ભાગાકાર કરીએ. મોટાને ઉપર અંશમાં રાખીએ, નાનાને નીચે છેદમાં રાખીએ. તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર, મિત્રો ભાગાકારને ગણિતમાં ગુણોત્તર લખાય. તો સમીકરણ 2 અને 1 નો આપણે ગુણોત્તર લઈએ તો બીજું સમીકરણ ઉપર રાખ્યું આપણે 192 બરાબર a r ની 5 ઘાત, નીચે 24 a r નો સ્ક્વેર. એમ આપણે મોટો ઘટક અંશમાં રાખવાનો, નાનો ઘટક નીચે રાખવાનો. તો મિત્રો આમાં એ ઉડી ગયા. આજે ભાઈ કેલ્ક્યુલેટરની મદદથી 192 ભાગ્યા 24 કરો તમને 8 મળશે. 8 બરાબર r ની 3 ઘાત, 2 ની 3 ઘાત બરાબર r ની 3 ઘાત. તો r બરાબર 2 આપણને મળે. r બરાબર 2 મળ્યા પછી સમીકરણ નંબર 1 માં r ને બદલે આપણે 2 મૂકી દઈએ. તો 24 બરાબર a, r એટલે આપણને 2 મળ્યા, તો 2 નો સ્ક્વેર, 2 નો વર્ગ 4, 24 ભાગ્યા 4 બરાબર a, તો a બરાબર આપણને 6 મળ્યા. ટૂંકમાં આ બે સમીકરણનો ઉપયોગ કરી આપણે a અને r લાવ્યા. હવે એ લોકોએ આપણને કીધું ભાઈ 10મું પદ મેળવો. તો 10મા પદ માટે an ઇઝ આપણું સૂત્ર an ઇઝ ઇક્વલ ટુ a r ની n માઇનસ 1. એમ આપણે n ને બદલે 10 મૂકી દેવાના. તો a 10, પેલો a આવે છે, તો a એટલે 6, r એટલે 2, 10 માઇનસ 1 તો 9. ટૂંકમાં a ની કિંમત આપણે 6 મૂકી દેવાની, r ની કિંમત આપણે 2 મૂકી દેવાની, n ને બદલે આપણે 10 મૂકી દીધા. તો 6 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી લેવાના. 512 આવશે. 512 ગુણ્યા 6 કરીએ તો 3072 મિત્રો આપણને જવાબ મળશે. દાખલો ફરી એકવાર. સમગુણોત્તર સાઈન મિત્રો ત્રીજું પદ 24 છે, તો a3 a r ની 3 માઇનસ 1 આપણું સૂત્ર પ્રમાણે, તો a r નો સ્ક્વેર અને a3 બરાબર 24. છઠ્ઠું પદ 192 છે, તો a6 બરાબર a r ની 6 માઇનસ 1, તો 192 બરાબર a r ની 5 ઘાત. એ બંનેનો આપણે ભાગાકાર કરવાનો. તો આપણને r નો ઘન બરાબર 8 મળશે, તો r બરાબર 2 મળે. r બરાબર 2 આપણે સમીકરણ નંબર આમાં મૂકી દઈએ તો આપણને a ની વેલ્યુ મળે. આમાં પણ મુકાય ને આમાં પણ મુકાય, ગમે તેમાં મુકાય. તો આપણને a ની વેલ્યુ મળી ગઈ આપણને 6.
પછી 10મો પદ કીધું, 10મા પદનું સૂત્ર આપણે પદનું સૂત્ર એમાં n ને બદલે 10 મૂકવાના અને એ અને આ તો આપણને મળ્યો છે એ આપણે અંદર ગોઠવી દેવાનું મિત્રો, જે આવે તે આપણો જવાબ આવશે. ચલો અહીંયા સુધી બરાબર બધાને સમજ પડી ગઈ મિત્રો? તો આપણે આ વિડીયો આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.